કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે સ્વાધ્યાય 1.3 ની અંદર જોઈએ. આગળ આપણે જે પણ સૂત્રો અને ફોર્મ્યુલા શીખ્યા એ પ્રમાણે આપણે સ્વાધ્યાય 1.3 ભણવાનું છે. અહીંયા પહેલો ટોપિક આપ્યો છે આપણને સબસેટ કે નોટ સબસેટ વડે ખાલી જગ્યા પૂરો. હવે તમે જુઓ અહીંયા પહેલી ખાલી જગ્યામાં આપ્યું છે 2 3 અને 4. તો આ 2 3 4 આની અંદર છે 2 3 અને 4. એનો મતલબ કે આ કૌંસ આની અંદર સમાયેલો છે. તો આપણે શું લખશું? સબસેટ ઉપગણ. બરાબર. હવે અહીંયા જુઓ a b અને c. અહીંયા a નથી, એનો મતલબ કે આખો કૌંસ આની અંદર સમાયેલો નથી, એનો મતલબ કે નોટ સબસેટ. x જેમ x એ તમારી શાળાનો 11 માનો વિદ્યાર્થી છે અને અહીંયા એવું લખ્યું છે x જેમ x એ તમારી શાળાનો વિદ્યાર્થી છે. તો ધોરણ 11 નો ક્લાસ હોય એ શેની અંદર હોય? સ્કૂલની અંદર જ હોય. એનો મતલબ કે એ શાળાની અંદર સમાયેલો હોય. તો તમારો 11 નો ક્લાસ શાળાની અંદર સમાયેલો છે. બરાબર. એના માટે શું આવશે? સબસેટ. x જેમ x એ સમતલમાં વર્તુળ છે. બરાબર. સમતલની અંદર એક વર્તુળ દોર્યું છે, પરંતુ એવું કહે છે કે x જેમ x એ આ સમતલના 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. તો વર્તુળ તો ગમે તે માપનું હોય, એવું જરૂરી નથી કે 1 એકમ ત્રિજ્યાવાળું જ હોય. બરાબર. એટલે અહીંયા એવું કીધું છે કે ગમે તે સમતલ દોરો એ 1 એકમ ત્રિજ્યામાં સમાયેલું હોય તો એવું શક્ય બને નહીં, કેમ કે વર્તુળ 1 એકમનું દેવું એ જરૂરી નથી. 2 એકમ હોય, 5 એકમ હોય, 10 એકમ હોય. પછી પાંચમો દાખલો છે અહીંયા છે અને છઠ્ઠો અહીંયા છે. તો છઠ્ઠામાં એવું કીધું છે x જેમ x એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે. એટલે કે તમે બોર્ડ ઉપર કોઈક સમબાજુ ત્રિકોણ દોરેલો છે. તો x જેમ એ આ સમતલના ત્રિકોણો છે. તો સમતલની અંદર બહુ બધા ત્રિકોણો હોય, તો એની અંદર એક સમબાજુ ત્રિકોણ પણ આવેલો હોય. એના માટે આપણે કહી શકીએ કે સબસેટ આવે, કારણ કે બધા જ ત્રિકોણોની અંદર એક સમબાજુ ત્રિકોણ પણ હોય. હવે પાંચમાની અંદર એવું કીધું x જેમ x એ સમતલમાં ત્રિકોણ છે અને ખાલી જગ્યામાં x જેમ x એ સમતલમાં લંબચોરસ છે. તો ત્રિકોણ ક્યારેય લંબચોરસમાં સમાયેલો ન હોય. બરાબર છે. ત્રિકોણ ગમે તે આકારનો હોય, સમબાજુ હોય, સમદ્વિબાજુ હોય, પણ એ સમતલની અંદર લંબચોરસની અંદર હોય નહીં. જો અહીંયા એવું કીધું હોત ત્રિકોણ, તો ત્રિકોણ ત્રિકોણમાં સમાયેલો હોય, પણ ત્રિકોણ એ લંબચોરસની અંદર ન હોય. x જેમ x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી? તો કે બેકી 2 4 6 8 અનંત સુધી. અને x જેમ x એ પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એટલે કેવી? -1 -2 થી અનંત સુધી, અને આ બાજુ 1 2 3 થી 1 2 3 થી અનંત સુધી. બરાબર છે. તો હવે આપણને એવું કીધું છે કે 2 4 6 8 આની અંદર હોય. હા, આગળ જતા તમને પૂર્ણાંકની અંદર ઋણ હોય, 0 હોય અને ધન હોય. એની અંદર 2 4 6 8 સમાયેલા હોય. તો આપણે શું કહીશું? સબસેટ. એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો જે યુગ્મ પૂર્ણાંકોનો ગણ છે આખો આપણને પૂર્ણાંકમાં સમાયેલો હોય. આમ જોવા જઈએ તો n ગણ છે, જે પ્રાકૃતિક સંખ્યાનો ગણ એ આખો z ની અંદર સમાયેલો જ હોય. એના માટે અહીંયા શું આવશે? સબસેટિન આવશે. બરાબર. ચલો જુઓ દાખલા નંબર 2. સત્ય અને અસત્યની ચકાસણી કરો. એટલે કે તમને ખાલી જગ્યા પૂરેલી જ છે, તમારે એવું કહેવાનું છે કે આ સાચી છે કે ખોટી છે. તો પેલાની અંદર જુઓ અહીંયા શું આપ્યું છે? a અને અહીંયા b. તો અહીંયા a અને b તો છે, તો અહીંયા શું આવવું જોઈએ? સબસેટ. એની જગ્યાએ એને શું આપ્યું છે? નોટ સબસેટ. એટલે કે આપણે પેલું કહી શકીએ કે કેવું છે? અસત્ય છે. બરાબર છે. કારણ કે a b આખો ગણ છે એની અંદર સમાયેલો છે a b ની અંદર, એટલે પેલું કેવું છે? અસત્ય છે. બીજું જુઓ a અને e. x જેમ x અંગ્રેજી મૂળાક્ષર પૈકીનો એક સ્વર છે, તો સાચું છે. બરાબર છે. કારણ કે અહીંયા a લઈ લો, અહીંયા e, અને હવે બધા સ્વર લખશું તો શું આવશે? a e i o અને u. એનો મતલબ કે આ વિધાન કેવું આપેલું છે? સત્ય છે. ઓકે. હવે અહીંયા જુઓ 1 2 3. તો આ 1 2 3 આમાં હોવા જોઈએ. 1 3 છે પણ 2 નથી, તો આ કેવું છે? અસત્ય છે. કેમ કે બધા જ ગણો આની અંદર હોવા જોઈએ. હકીકતમાં આવું આવે 1 2 3 is not subset 1 3 5, કારણ કે આની અંદર 2 છે, આની અંદર નથી. સબસેટ નો મતલબ એવો થાય કે આખો ગણ આની અંદર સમાયેલો હોવો જોઈએ. હવે અહીંયા જુઓ a આની અંદર છે. હા, તો જ્યારે પણ છગડીયા કૌંસની અંદર કોઈ વસ્તુ લખેલી હોય તો આને ઘટક કહેવાય. બરાબર છે. જો 1 ઘટક 2 ઘટક 3 ઘટક, તો આ છગડીયા કૌંસમાં કોઈ પણ વસ્તુ લખો એટલે ગણ બની જાય. આ ગણ આની અંદર છે. હા, તો કેવું આવશે? સત્ય છે. અને ગણ હોય ત્યારે હંમેશા સબસેટ જ આવે. પરંતુ અહીંયા ગણ આપ્યો છે, પણ અહીંયા શું આપ્યું છે? જો બિલોંગ્સ ટુ આપ્યું છે. તો એક ગણ માટે ક્યારે બિલોંગ્સ ટુ ના વપરાય. એની જગ્યાએ જો આવું આપ્યું હોય a b c તો સાચું થાય.
તો સાચું કહેવાય, સાચું કહેવાય। પણ અત્યારે આપણને શું આપ્યું છે, અહીંયા ગણ આપ્યો છે, અને ગણ હોય ત્યારે ક્યારે પણ સબસેટ આવે, ઓલા બિલોંગ્સ ટુ આવે નહીં, બરોબર। ત્યાં હંમેશા સબસેટ જ આવવું જોઈએ, એના માટે આ વિધાન પણ કેવું છે, અસત્ય છે। જે ખાલી જગ્યા આપી છે એ કેવી ખાલી જગ્યા છે, અસત્ય છે। હવે અહીંયા જોઈએ કે x જેમ x એ 6 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, 6 થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ આવે, 2 અને 4 થઈ ગયું। જુઓ 36 ના અવયવો 1 2 3 4 6 9 12 18 અને 36 આ 36 ના અવયવો છે। તો એની અંદર જુઓ 2 અને 4 છે, હા, તો આપણે કહી શકીએ કે શું હશે, સબસેટ। તો અહીંયા સબસેટ જ છે, તો આ વિધાન પણ આ ખાલી જગ્યા કેવી થઈ ગઈ, તો કે સત્ય છે, બરાબર। એટલે આપણને સત્ય અસત્ય અહીંયા ચકાસવાનું કીધું તો કયા સત્ય છે ને કયા કઈ ખાલી જગ્યા અસત્ય છે, તો આપણે લખી નાખ્યું। જો દાખલા નંબર 3 a બરોબર 1 2। હવે આવું ક્યારે પણ તમને આપ્યું હોય તો આ એક ઘટક છે। હવે માની લો કે આપણને આવું આપ્યું હોય કે 1 2 a 5, તો આ a છે ને એક ઘટક તરીકે, એટલે એની જગ્યાએ આપણને શું આપ્યું છે, 3 અને 4। તો આ 3 અને 4 ને ગણની અંદર એક ઘટક સમજવાનો, જેમ 1 છે ને એમાં 3 અને 4 છે, એ ગમે ત્યાં તમે વાપરો ને તો એને જોઈન્ટમાં જ વાપરી શકાય, એક ઘટક છે। જેમ 1 છે ને એમાં 3 અને 4 છે, બરોબર છે, આ 2 છે, આ આપણે આને a સમજવાનું, આને શું સમજવાનું, 5 સમજવાનું। હવે આપણે જોઈએ તો આ એક ઘટક સ્વરૂપે છે, બરોબર છે। આ 3 અને 4 છે ને ત્યાં બિલોંગ્સ ટુ ના આવો, આ સબસેટ ના આવવું જોઈએ, પણ શું આવવું જોઈએ, બિલોંગ્સ ટુ। તમને એમ પૂછ્યું છે કે વિધાન અસત્ય છે અને શા માટે, તો આ એક ઘટક છે। માનો કે તમે અહીંયા a લખો તો તમે શું લખી શકો, બિલોંગ્સ ટુ a, તો આ સાચું છે, બરોબર છે। જ્યારે તમને અહીંયા આપ્યું છે એ શું છે, ખોટું છે, કારણ કે a આ 3 અને 4 છે ને એક ઘટક તરીકે વર્તે છે। છગડિયા કૌંસની અંદર તમને શું આપ્યું છે, 1 2 અને આપણે a સમજીએ, a અને 5, 1 2 a અને 5, જેમ 1 છે ને એમ a છે, એટલે એ એક ઘટક છે। આવી જ્યારે પણ રકમ આપી હોય કે છગડિયા કૌંસની અંદર તમને કૌંસમાં કોઈ વસ્તુ આપી હોય તો એને ઘટક સ્વરૂપે હોય। 3 અને 4 ને તમે એકલા ના લખી શકો, એને જોડે જ લખવા પડે, અને 3 અને 4 ને આમ લખો છો એનો મતલબ એક ઘટક છે, એટલે ત્યાં બિલોંગ્સ ટુ આવે, બરોબર। હવે બીજું જુઓ, જો 3 અને 4 બિલોંગ્સ ટુ a, તો આ સાચું છે, બરોબર। અહીંયા શું છે, 3 4 એ શેની અંદર આપ્યા છે, આ એક ઘટક છે, અને એને તમને છગડિયા કૌંસમાં એટલે એ ગણ કહેવાય, અને ગણ હોય એટલે શું આવે, તો આ શું આવ્યું, આ સત્ય છે, બરોબર છે। કારણ કે અહીંયા તમે a લખો, જુઓ a કોઈ પણ સંખ્યાને તમે છગડિયા કૌંસમાં લખશો તો એનો મતલબ શું થઈ ગયો, કે એ ગણ બની ગયો, એટલે એને શું કહેવાય, સત્ય કહેવાય। અને આ છે ને એક ઘટક છે, જો તમે આવું લખો a બિલોંગ્સ ટુ a, તો આ સાચું કહેવાય। એટલે આપણે 3 અને 4 ની જગ્યાએ a જ સમજવાનું, a એટલે કોઈ ઘટક છે, એક જ ઘટક છે, બિલોંગ્સ ટુ a, એટલે આને આપણે 3 અને 4 ને એક જ કોઈ સંખ્યા સમજવાની છે, અને એક સંખ્યા હોય તો સબસેટ આવે નહીં, તો શું આવે, બિલોંગ્સ ટુ આવે, બરોબર। અહીંયા પણ શું છે, આ એક સંખ્યા છે પણ એ શેની અંદર આપેલી છે, કૌંસમાં, એટલે શું થઈ ગયું કે ગણ બની ગયો, ગણ હોય તો સબસેટ આવે। હવે અહીંયા જુઓ એક સંખ્યા છે, તો એક જ હોય તો એના માટે શું વપરાય, બિલોંગ્સ ટુ a, તો આ શું થઈ ગયું, સત્ય છે। હવે એની જગ્યાએ જો એક સબસેટ આપ્યું હોય તો આ અસત્ય છે, કારણ કે એક જ ઘટક માટે કોઈ દિવસ સબસેટ વપરાય નહીં। હવે 1 2 5 જુઓ, 1 2 અને 5, 1 2 અને 5, તો આ અલગ અલગ છે, એનો મતલબ કે 1 2 5 ગણમાં આપ્યા છે અને એની અંદર સમાયેલા છે, તો આ પણ કેવું થઈ ગયું, સત્ય છે, બરોબર। પણ 1 2 5 બિલોંગ્સ ટુ, આવું શક્ય ના થાય, કારણ કે આ ગણ છે, ગણની આગળ ક્યારેય બિલોંગ્સ ટુ વપરાય નહીં, માટે કેવું છે, અસત્ય છે, બરોબર। કારણ કે આપણે કારણ બતાવીએ કે આ 1 2 અને 5, અને શા માટે કીધું છે, તો આપણે કહીએ કે 1 2 5 એ ગણમાં બતાવેલા છે, અને ગણ હોય તો ક્યારે પણ બિલોંગ્સ ટુ આવે નહીં। હવે 1 2 3, તો જુઓ 1 2 અહીંયા 3 છે નહીં, 3 અને 4 ભેગા હોય તો જ વપરાય, આની અંદરથી 3 તમે અલગ પાડી શકો નહીં, કારણ કે આ તો એક જ ઘટક છે, એક જ ઘટકની અંદર જુઓ 1 2 5 એ 3 4 છે, પણ 3 ને તમે અલગ ના કરી શકો કે 5 ને અલગ, ઓલા 3 કે 4 ને તમે અલગ ના કરી શકો, એને તમારે ભેગા જ લખવા પડે। જો આની જગ્યાએ તમને અહીંયા એવું કીધું હોત 1 2 3 છે, એની જગ્યાએ આવું કીધું હોત કે 1 2 અને 3 4, બરોબર, બિલોંગ્સ ટુ a, તો આ સાચું થાય। પરંતુ આ જે આપ્યું છે એ કેવું છે, અસત્ય છે, અસત્ય છે। જ્યારે જો આમ આપ્યું હોત તો આ સત્ય છે, ઓકે। કારણ કે 1 2
અને આ એક ઘટક સ્વરૂપે આપેલા છે આપણને, આ એક ઘટક છે 1 2 અને a એ શેમાં સમાયેલા છે એમાં, તો 1 2 અને a તો થઈ શકે, પણ 3 ને તમે અલગ લઈ શકો નહીં, કારણ કે 3 અને 4 એક જ ઘટક છે. 5 belongs to a, 5 એટલે ખાલી ગણ, ગણ હોય તો ક્યારેય પણ belongs to આવે નહીં. 5 એ ગણ છે, ખાલી ગણ છે, ત્યાં belongs to ન આવે, બરોબર, ત્યાં હંમેશા સબસેટ જ આવવું જોઈએ. પછી શું છે 5 સબસેટ a, તો જો આનું આ સાચું બતાવ્યું તમને, તો આ જે આપ્યું છે એ કેવું છે, સત્ય છે, કારણ કે ખાલી ગણ છે, અને ગણ હોય તો ઉપગણ જ આવે, ગણ હોય તો belongs to આવે નહીં, કેમ કે ગણ ખાલી ગણ શબ્દ વપરાય તો ક્યારે belongs to ના આવે. belongs to હંમેશા શેમાં વપરાય, એક શબ્દ હોય, એક ઘટક હોય તો જ belongs to આવે, બરાબર. પણ જ્યારે તમને કૌંસ આપ્યો હોય ત્યારે શું આવવું જોઈએ, સબસેટ જ આવવું જોઈએ. હવે જો આ 5 છે એને ઘટકમાં આપ્યો છે એટલે કે એક ઘટક થઈ ગયું. હવે 5 એ એક ઘટક છે, તો જુઓ 5 એ એની અંદર છે, આમાં જુઓ કે 5 દેખાય છે તમને, નથી, એક ઘટક સ્વરૂપે આપ્યો, ઘટકને ગણમાં ફેરવો, પણ 5 એ આની અંદર છે. જો તમને આવું આપ્યું હોત કે 1 અને અહીંયા a આપ્યો હોત તો તમે સબસેટ લખી શકો, કારણ કે 1 આની અંદર છે, જ્યારે 5 આની અંદર છે. જુઓ તો 1 2 a અને 5 આની અંદર તમને ક્યાંય પણ 5 આપેલો નથી, એટલા માટે પણ આપણે કહી શકીએ કે કેવું છે, આ વિધાન પણ આપણને કેવું આપ્યું છે, અસત્ય છે, બરોબર છે. એટલે આ રીતે તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો. હવે જો ઉપગણનો ભાગ પાડીએ તો હંમેશા જ્યારે પણ ઉપગણ લખો તો પહેલા શું આવે, 5 આવે, અને પછી એક ઘટક કેવો આવે, a આવે, બરોબર. આ રીતનું એક 5 આવે અને એક શું આવે, a આવે, એટલે કે જે પોતે હોય એ. હવે જો તમે બીજી સંખ્યા જુઓ, આની અંદર બે ઘટકો છે, તો આના ઉપગણની સંખ્યા આ શોધવાનું નથી, આ તો હું તમને શીખવાડું છું. જો ખાલી તમામ ઉપગણ લખવાના છે, પણ ઉપગણની સંખ્યા શોધવાની હોય તો તમને આવું આપ્યું હોય 2n, અહીંયા બે ઘટક છે તો 2 ની ઉપર 2 ઘાત મૂકશો તો કેટલા થઈ જશે, 4. એનો મતલબ કે હવે તમારે આના જ્યારે ભાગ પાડો ત્યારે તમારી પાસે 4 ઉપગણ આવે. કયા કયા, તો પેલો તો 5 તો આવવાનું જ, બરોબર, અને છેલ્લે a બી આવશે. આ બે તો હોય, એક રકમ પોતે અને 5. હવે આના ભાગ પાડો તો એક કૌંસમાં શું આવશે, a, અને એક કૌંસમાં શું આવશે, b, બરાબર. એ જ રીતે 1 2 3 લઈ લો, તો આનું આપણે જોઈએ તો 2 ની n ઘાત એટલે કે 2 ની 3 ઘાત, તો 8, એટલે કે આપણી પાસે 8 કૌંસ આવવા જોઈએ. તો પેલો કૌંસ આવશે 5, બીજો કૌંસની અંદર 1, પછી કૌંસની અંદર 2, પછી કૌંસની અંદર 3. 1 2 3 બધાને પર્સનલ લખ્યા. હવે બે ની જોડી બનાવો, તો 1 ની સાથે શું બનશે, 2, 1 ની સાથે શું આવશે, 3, બરોબર, એટલે એકનું કામ પૂરું થઈ ગયું. હવે 2 ની સાથે કોણ આવશે, 3, અને પછી બધા જ મૂકી દેવાના, એટલે કે 1 2 3, 1 2 અને 3, તો થઈ ગયા 8 ઘટકો, 4 5 6 7 અને 8. આ રીતે તમે ઉપગણના ભાગ પાડી શકો. આ બધા ઉપગણ શોધ્યા આપણે. હવે હું કે 5 ને ઉપગણ ના હોય, 5 પોતે જ, 5 એટલે ખાલી ગણ, તો ખાલી ગણને એક પણ ઉપગણ ના હોય, પણ એ પોતે જ હોય, એટલે કે 5 ને એક જ ઉપગણ છે, એક જ ઉપગણ છે, અને તે પોતે જ એનો ઉપગણ છે, ઉપગણ છે. હવે જો તમે આનું સૂત્ર મૂકી દો, 5 એટલે કઈ નહીં, તો આની ઉપર સૂત્ર મૂકો તો 2 ની 0 ઘાત, કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય ને તો એને શું કહેવામાં આવે, 1 કહેવાય. એટલે કે 5 ને કેટલા ઉપગણ હોય, તો 5 ને એક જ ઉપગણ હોય, બરાબર. હવે આગળ જોઈએ, જો a બરોબર 5 હોય તો p ઓફ a ઘાત ગણ ને કેટલા ઘટકો હશે, આ પણ એ જ આવ્યું. a બરોબર 5 એનો મતલબ કે એક પણ ઘટક નથી. હવે આના ઉપગણની સંખ્યા કેટલી, તો ઉપગણની સંખ્યા કેટલી થાય, તો કે 2 ની 0 ઘાત બરોબર કેટલા થશે, 1. ઉપગણની સંખ્યા કેટલી થઈ, 1. એનો મતલબ કે p ઓફ a ને કેટલા ઘટકો હશે, તો એક જ ઘટક છે, બરોબર. p ઓફ a ને કેટલા ઘટકો હશે, તો કે એક ઘટક છે. હવે જો અંતરાલ સ્વરૂપે લખો, તો આપણી પાસે આવી રકમ તમને આપી હોય, બરોબર, તો એને હવે તમે આવી રીતે આપ્યું હોય એને તમારે અંતરાલ સ્વરૂપે લખવાનું છે. તો યાદ રાખો, જ્યારે પણ આ રીતનું ખાલી આપેલું હોય તો આને કહેવામાં આવે વિવૃત અંતરાલ, બરોબર. અહીંયાથી પણ આવ્યું હોય તો આને કહેવામાં આવે વિવૃત અંતરાલ. પણ જો એની આરે લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપેલું હોય તો ઘાટું કરવાનું, આને કહેવામાં આવે સમૃદ્ધ અંતરાલ, બરોબર છે. આવી રીતે ગમે ત્યારે આપ્યું હોય તો એને શું કહેવામાં આવે, સમૃદ્ધ અંતરાલ.
તો અહીંયા આપણે જોવાનું, જો અહીંયા શું આપ્યું છે -4 અને અહીંયા શું આપ્યું છે એક નીચે ઇક્વલ ટુ કરેલું નથી, એનો મતલબ શું આવશે, નાનો કૌંસ કહેવાય, એને કહેવામાં આવે -4 અને તમને શું આપ્યું છે, આવું આપેલું છે, અહીંયા x છે અને અહીંયા શું આપ્યું છે 6 આપ્યું છે. આને ઓપન ઇન્ટરવલ કહેવાય અને આને ક્લોઝ ઇન્ટરવલ કહેવાય, પણ આપણે તો ગુજરાતીમાં શીખીએ તો આને કહેવામાં આવે વિવૃત અંતરાલ અને આને કહેવામાં આવે સમવૃત અંતરાલ. તો અહીંયા કેટલા છે, તો કે -4 અને અહીંયા કેટલા છે, તો કે 6. બરાબર. એ રીતે અહીંયા જુઓ, બંનેની આગળ કેવા છે, ઓપન ઇન્ટરવલ છે, એનો મતલબ કે બંને સમવૃત અંતરાલ છે, ઓલા બંને વિવૃત અંતરાલ છે. તો અહીંયા શું આવશે, -12 અને અહીંયા શું આવશે, -10. આનો મતલબ એવો થાય કે -12 કરતા મોટો છે x અને -10 થી નાનો છે, તો -12 થી મોટા કોણ થાય, તો -11 અને કોની વચ્ચે છે, -10 ની વચ્ચે. હવે અહીંયા આપ્યું છે 0x અને જો અહીંયા આપ્યું છે બે વાર છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એટલે શું થશે, વિવૃત ઓલા સમવૃત અંતરાલ અને અહીંયા આવશે, ત્યાં શું આવશે, વિવૃત અંતરાલ. બરાબર છે. યાદ રાખવાનું, આને શું કહેવામાં આવે, તો આને કહેવામાં આવે વિવૃત, અને જ્યારે મોટો કૌંસ હોય તો આને કહેવામાં આવે સમવૃત. બરાબર છે. આવું યાદ રાખવાનું છે આપણે. તો અહીંયા જુઓ તો શું આપ્યું છે 0 અને અહીંયા શું આપ્યું છે 7. આનો મતલબ થાય કે x છે ને એ 0 જેટલો છે, 0 થી મોટો છે, એટલે કે 0 1 2 3 4 5 6, પણ 7 નથી, 7 થી નાનો છે. બરાબર. આનો મતલબ એવો થાય, એટલે આપણે લખી શકીએ 0 થી 7. અમે તમને પહેલા લેક્ચરની અંદર આ સમજાવેલું છે. હવે અહીંયા 3 અને 4 છે કે x છે ને 3 છે ને 4 છે, તો આપણે એને શું લખી શકીએ, 3 અને 4. બરાબર. આ રીતે તમે લખી શકો. નીચે આપેલા અંતરાલોને ગુણધર્મની રીતે લખો. તો હમણાં આની આપણે આગળનો પોઈન્ટ જોઈએ, એમાં ગુણધર્મો આપ્યા હતા અને આપણે યાદીની રીતે લખતા હતા. અહીંયા આપણે ગુણધર્મની રીતે લખવું હોય તો ખાલી શું લખવાનું, x જેમ x belongs to r. શું આપેલું છે, -3. અહીંયા જોવાનું કયો અંતરાલ આપ્યો છે, તો અહીંયા પણ વિવૃત અંતરાલ છે અને અહીંયા પણ શું છે, વિવૃત અંતરાલ છે. વિવૃત અંતરાલ હોય એટલે એની નિશાની આવશે. બસ આ રીતે જ, આને ઇક્વલ ટુ નથી કરવાનું. તો આ આપણે આને અંતરાલ સ્વરૂપે લખી દીધું. હવે ફરી જુઓ, અહીંયા બંને સમવૃત છે, બંને નિશાની કેવી છે, તો કે સમવૃત છે. બરાબર છે. બંને નિશાની છે એ સમવૃત અંતરાલ છે. તો આપણે આને લખશું તો શું લખાશે, x જેમ x belongs to r. હવે હું આપ્યું છે 6, એના કરતા x મોટો અને 12 જેટલો અથવા તો 12 થી નાનો. ફરીવાર અહીંયા 6 છે, અહીંયા 12 છે, અહીંયા એક વિવૃત છે અને એક શું છે, સમવૃત છે. તો આને આપણે લખશું તો શું થશે, x જેમ x belongs to r. અહીંયા 6, અહીંયા શું આપ્યું છે x કારણ કે વિવૃત છે, અને અહીંયા શું આવશે, સમવૃત છે, એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવશે. હવે અહીંયા -23 અને 5 છે, તો ફરીવાર x જેમ x belongs to r. અહીંયા કેટલા આપ્યા છે, -23 x અને અહીંયા કેટલા આપ્યા છે, તો કે 5. તો આ રીતે તમે એને અંતરાલમાંથી ગુણધર્મની રીતે લખી શકો. યાદ રાખો, જ્યાં વિવૃત હોય ત્યાં ખાલી આવું આવે અને સમવૃત હોય ત્યાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવે. કયા ગણને સાર્વત્રિક ગણ કહેશો, તમને એવું કીધું છે કે આ બંને ગણ સમાતા હોય એવા ગણ. તો કાટકોણ ત્રિકોણનો ગણ અને સમદ્વિભુજ ત્રિકોણનો ગણ, એનો મતલબ કે બધા ત્રિકોણોનો ગણ. આનો સાર્વત્રિક ગણ કેવો હોય કે જેમાં હું આપેલું હોય બધા જ ત્રિકોણોનો ગણ. બસ આનો સાર્વત્રિક ગણ છે કે જેની અંદર બધા ત્રિકોણો આવતા હોય. હવે અહીંયા આપ્યું છે a b c, 3 ઓપ્શન આપ્યા છે, નીચે 4 આપણને જવાબ આપ્યા છે કે આમાંથી કયું સાચું હશે. તો જોવાનું, સાર્વત્રિક ગણ એટલે આ 3 ગણ એની અંદર સમાયેલા હોવા જોઈએ. તો સૌથી નાની સંખ્યા કઈ છે, 0 1 2 3 4 5 6 7 8 9 અને 10. આપણને ઓપ્શનમાં એક 10 સુધીનું આવું આપેલું છે. તો આ જે બન્યો એને શું કહેવામાં આવે, સાર્વત્રિક ગણ, કારણ કે એની અંદર આ 3 ઘટક સમાયેલા છે. જુઓ 0 2 4 6 8 0 2 4 6 8 1 3 5 1 3 5 2 4 6 2 4. સાર્વત્રિક ગણ કોને કહેવાય કે જેની અંદર એની નીચેના બધા જ ગણો એમાં સમાયેલા હોય. તો આ a b c જેની અંદર સમાયેલો છે ઈઓ ની અંદર. તો આ રીતે આપણે સ્વાધ્યાય 1.3 અહીંયા કમ્પ્લીટ કર્યું.